કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે પણ આવીને આવી રીતે ભ્રષ્ટાચારની અંદર વાપરી કાઢે છે। કहीं ना कहीं આ બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે। તો કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડર પાસ થાય, કામગીરી સમયે કયા પ્રકારની કામગીરી થાય? જોઈ લો આ પ્રકારની કામગીરી થાય। કરોડોના ખર્ચે બની રહેલા રોડમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ જે છે તે જોવા મળી। ગોયાવાડથી કુકરદા એ ગામના રસ્તામાં ભ્રષ્ટાચારના આરોપ છે। સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરી અને સૂતેલા તંત્રને જગાડવાના પૂરા પ્રયાસ કર્યા છે। રાજ્યમાં એક તરફ અધિકારી રાજની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ ભ્રષ્ટાચારની ભરમાર પણ એટલી જ વધી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં અને ખાસ છોટાઉદેપુરમાં જ્યાં રસ્તો બનાવતા સમયે આટલો ભ્રષ્ટાચાર થયો કે સ્થાનિક લોકોએ હાથ લગાવ્યો તો રોડ એમને હાથમાં આવી ગયો। આ પ્રકારની સ્થિતિ એ છોટાઉદેપુરમાંથી જોઈ। છોટાઉદેપુરની અંદર ભ્રષ્ટાચારની ભરમાર જોવા મળી છે। કરોડોના ખર્ચે બની રહેલા રોડમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ જે છે તે જોવા મળી। 10 વર્ષ બાદ રોડ બની રહ્યો છે છતાં પણ કામ આ પ્રકારનું થતા સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો। ગોયાવાડથી કુકરદા એ ગામના રસ્તામાં ભ્રષ્ટાચારના આરોપ છે। સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપો લગાવ્યા તો સાથે જ વાત કરીએ તો હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો। બીજી તરફ સ્થાનિક લોકોએ હાથથી રોડ ઉખેડી અને ભ્રષ્ટાચાર જે છે તે થયો હોવાના આરોપ લગાવ્યા। સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરી અને સૂતેલા તંત્રને જગાડવાના પૂરા પ્રયાસ કર્યા છે। 5 કિલોમીટરના રસ્તાના કામમાં કરોડો રૂપિયાનો વેડફાટ થયો પરંતુ એ રસ્તાઓ પગ લાગે અને રસ્તા નીકળી જાય આ પ્રકારની સ્થિતિ જોવા મળી। સાફ સફાઈ કર્યા વગર રસ્તાનું કામ કર્યું હોવાની વાત જે છે તે સ્થાનિક લોકોએ કરી। જ્યારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન કોઈ પણ અધિકારી ન આવ્યા। સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ આ કોન્ટ્રાક્ટરોએ પૈસા ખાઈ જાય છે તેવો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો। અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી અને જતા રહે છે અને ભોગવવાની વાત આવે તો એ સ્થાનિક લોકોએ ભોગવવું પડે છે। જુઓ આ દ્રશ્યો કે જ્યાં સ્થાનિક લોકો પહોંચ્યા એમણે એ પોતાના પગથી એ રસ્તો જે છે તે થોડો સાફ કર્યો તો આખો રોડ જે છે ને તે નીકળી ગયો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી। એ મેટલ નીકળી ગઈ। આમાં તો ડામર છે કે નહીં એ પણ ખબર નથી। કોઈ સાફ સફાઈ કરી હશે કે નહીં કરી હોય, રસ્તો કેમ બનાવ્યો હશે ભગવાન જાણે। તમે વિચાર કરો કે 10 વર્ષ બાદ અહીંયા રોડ બન્યો, વિકાસની વાતો થઈ, એ વિકાસની વાતો વચ્ચે રોડ બને છે 5 કિલોમીટરનો પરંતુ એ રોડ કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડર પાસ થાય। કામગીરી સમયે કયા પ્રકારની કામગીરી થાય? જોઈ લો આ પ્રકારની કામગીરી થાય। હવે આને ભ્રષ્ટાચાર કેવો કે ભ્રષ્ટાચારની ભરમાર તમારે જોવાનું છે પરંતુ જે સ્થાનિક લોકોએ ગંભીર આરોપો લગાવ્યા। મારા સંવાદદાતા ત્યારે એ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્થાનિક લોકો ત્યાં ઉભા હતા, એમને પૂછીને વાત કરી તો તેમણે કહ્યું કે અહીંયાથી આ રસ્તો હજી હમણાં જ બન્યો, હજુ તો શરૂ પણ નથી થયો ને આ બધું લોટ પાણી ને લાકડા જેવી સ્થિતિ થઈ ગઈ છે। ત્યારે મારા સહયોગી રફીક દાનીવાળા કે જે એ રસ્તા પરથી પસાર થતા ત્યારે એમણે કેવા દ્રશ્યો જોયા ને એમને શું લાગ્યું જો એમના સ્પેશિયલ રિપોર્ટમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદાથી ગોયાવાડનો ડામર રસ્તો બની રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બીએસજીનું પ્રથમ લેયર છે, એ પગ મારવાથી ઉખડી જાય છે। કરોડો રૂપિયાના ખર્ચે સરકાર ડામર રસ્તો મંજૂર કર્યો પરંતુ આ જો આ આટલી હદે બીએસજીનો લેયર ખરાબ મારવામાં આવ્યું છે, માટીમાં મેટલ પાથરી દેવામાં આવ્યો છે। બીજી તરફ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો મહિલાઓ હાથમાં પથ્થર લઈને આ બીએસજીના લેયર માટીવાળું છે પરંતુ આટલી હદે ખરાબ રસ્તો બનાવવાથી તંત્ર જે છે છોટાઉદેપુર જિલ્લાનું પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તે ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। 10 વર્ષ પછી આ રસ્તો બની રહ્યો છે, લોકોને એક આશાથી સારો રસ્તો બનશે પરંતુ તેમાં પણ આવી ગોબાચારી ચાલી રહી છે। રફીક દાણીવાળા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। નસવાડી તાલુકાની અંદર આવેલો જે આ કુકરદા ગામની અંદર જે ગોયાવાડથી કુકરદા સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તો આ રસ્તો અંદાજે 10 વર્ષ પછી લગભગ બનાવવામાં આવ્યો છે। તો રસ્તો બનાવવામાં આવ્યો છે એના માટે કંઈ વાંધો નથી પણ જે હલકી ગુણવત્તાનો જે માલ મટીરિયલ વાપરીને આ લોકોએ એક પ્રકારનું ગંભીર ભ્રષ્ટાચાર કહી શકાય આવી રીતે આ લોકો આ રસ્તા બનાવે છે તો આ વસ્તુ ના હોવું જોઈએ। કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે પણ આવીને આવી રીતે ભ્રષ્ટાચારની અંદર વાપરી કાઢે છે તો વિકાસ કર્યા કરે છે આ લોકો। તો શું આને જ વિકાસ સમજે છે? ખરેખર આવું ના હોવું જોઈએ।
અને આ તો મેં તો એવું કહું છું કે કેટલા કરોડનું કામ છે, એ રીતનું બોર્ડ મૂકવું જોઈએ. બોર્ડ મૂકીને કેટલું મટીરિયલ વાપરવું અને કેટલા ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવું, આ બધું એસ્ટિમેટ હંગાતે એમને કરવું જોઈએ, પણ આ રીતે કરતા નથી. મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે નેતાઓ તેમજ અધિકારી અને કોન્ટ્રાક્ટરો બધા મળીને એમને ભેળસેળ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ખરેખર આવું ના થવું જોઈએ. રસ્તો 10 વર્ષ પછી બનતો હોય તો આમને પણ આજે ટકાવે કદાચ પાછો 8-10 વર્ષ ટકે એવી રીતે અમે કંઈ આશા અપેક્ષા રાખતા હોય છે, પણ એક તરફ રસ્તો બનાવવાનો ચાલુ ને પાછળ તો હાથથી ઉખડે છે, પગથી ઉખડે છે અને હલકી ગુણવત્તાનું જે આ માલ સામાન મટીરિયલ વાપરે છે. અને જે આ ધૂળ છે તે તો માટીમાં જ નાખી દેવામાં આવે છે. પેલું જે કપચીવાળું જે ડાંબર નાખે છે એ તો હાથમાં આવે છે, બરાબર છે. તો આ ઉપર લોડર ફેરવે છે, છતાં પાછો ઉખડી જવામાં આવે છે. જે રીતે કે લખુઠી ફરે છે, જે રીતે આપણે નાખીએ છીએ તે રીતે આ કાંકરા ફરે છે. તો ખરેખર આવું ના થવું જોઈએ અને આ ભ્રષ્ટાચાર હદ થઈ ચૂક્યો છે. ગોયાણથી કુકરદાનો જે ડામર રોડ બને છે એમાં જે પહેલું લેયર નાખવામાં આવેલું છે એક હલકી કક્ષાનું કામ થતું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે 18 તારીખના રોજ આ રસ્તાનું કામ ચાલુ કર્યું છે અને ત્યારથી જ જે 2-5 કલાકની અંદર જ આ કપચી જે પહેલા લેયરનું નાખે છે એ કપચી જોઈન્ટ નથી થતી ને એ ઉખડી જાય છે. અધિકારીઓ અને જે નેતાઓ એ ખૂબ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આમાં 10 વર્ષ પછી રસ્તો બને છે તો ખૂબ મોટું ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. તો રસ્તો સારો બનાવે એ માંગ છે અમારે, કેમ કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ આવે છે? કોઈ અધિકારી આવતા નથી. જે કોઈ એન્જિનિયર ભાઈ હતા ત્યાં ફોટો પાડતા હતા ગોયાટમાં, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ કપચી તમે નાખીને પેલું લેયર નાખીને જાઓ છો તો ઉખડી જાય છે, તો એનું શું કરવું? તો એણે મને જવાબ આપ્યો કે પહેલું લેયર છે તો ઉખડી જશે અને બીજું ને ત્રીજા લેયરમાં નહીં ઉખડે એમ. પણ પહેલું લેયર મજબૂત ના હોય તો બીજા ને ત્રીજું લેયર શું કામનું? આપણે ગોયાવાટથી કુકરદા વચ્ચેનો જે રસ્તો બને છે એ કરોડો રૂપિયાના ખર્ચે બને છે અને એ રસ્તામાં એવી રીતના મટીરિયલ યુઝ કરવામાં આવે છે કે જે આખું હલકી ગુણવત્તાવાળું છે અને જેના લીધે જે આ જે નીચે કપચી એવું બધું ફાતરેલી છે પણ એના પર બધું ધૂળ લાગેલું છે એ સાફ કર્યા વગર આ લોકો ઉપર માલ પાથરી દે છે. તો એના લીધે જે ઉપરનો જે માલ પાથરે છે એ બધો જમતમ વખેરાઈ જાય છે એમ, એટલે ખાડા પડી જાય છે, બધું ખોદાઈ જાય છે. તો જેના લીધે આ અમે એવું કહી શકીએ કે કંઈ ના કંઈ આ બહુ મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. તો અત્યારે 10 વર્ષ પછી આ રસ્તો બને છે તો કમસે કમ 10 વર્ષની અમે રાહ જોઈએ છે સારો રસ્તો બને. અને રસ્તો બને છે ત્યારે કેવી ગુણવત્તાવાળો બને છે. કમસે કમ 2 વર્ષ ચાલે એવો રસ્તો બનાવતા હોય ને તો પણ અમને કંઈ વાંધો નથી. આ તો કેવું પાછળ મટીરિયલ નાખે છે અને ઉપર જ એની પાછળ જ ઉખડતું જાય છે. આવી રીતના આખો રસ્તો બની રહ્યો છે. તો અમારે એક જ એ વસ્તુ કેવી છે કે આ જે રસ્તો બને છે એ વ્યવસ્થિત બને અને લોકો આ રસ્તા પર સારી રીતના પસાર થઈ શકે એવી રીતના બનવું જોઈએ. આ કેટલા વર્ષો પછી આ રસ્તો બનતો હોય અને પ્રથમ લેયરની અંદર આ લોકોએ એકદમ ધૂળ જેવું થઈ જાય છે અને એકદમ છૂટું થઈ જાય છે. તો મેં એ કહેવા માગું છું કે આ આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય મોટી વાતો કરે છે અને એવું કહે છે કે લાખો અને હજારો કરોડ રૂપિયાની સંખેડા વિધાનસભામાં અમે કામ લાવ્યા છે. તો અમને એવું લાગે છે કે લાખો કરોડોની ગ્રાન્ટો એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો અને અહીંના કંપની જે કામ કરે છે એમના ખિસ્સા ભરવા માટે લાવે છે. એ લોકો અહીંયા કોઈ બોલતા નથી, કોઈ કહેતા નથી, કોઈ વિરોધ નથી કરતા. એટલે એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો માલામાલ થાય છે, એમના ખિસ્સા ભરે છે. આ અભયસિંહ સાહેબ એ ખોટી વાતો કરે છે એની, અને સ્થળ પર આવીને ચકાસણી કરવી જોઈએ કે આ પ્રથમ લેયરમાં, બીજી લેયરમાં, ત્રીજી લેયરમાં કેવી રીતનું કામ થાય છે એ લોકોને જાણ કરવી પડે અને આ એજન્સીઓને રોકટોક કરવી પડે. ને આ ખોટી વાતો કરે છે. 1000 કરોડનું કામ લાવ્યા એ, બાકી 1000 કરોડનું કામ નથી. આ એજન્સીઓનો ખિસ્સા ભરવાનું કામ કરે છે આ ધારાસભ્ય. અમારે આ કહેવું છે. અધિકારીઓ આવતા નથી એવો લોકો? અધિકારીઓ અહીંયા બિલકુલ અહીંયા આવતા બી નથી ને જોતા બી નથી. સાઈડ પર કોઈ ઊભા બી નથી રહેતા. એમના કોઈ બીજા અંગત માણસો આવીને ઊભા રહે છે. એમને અમે પૂછીએ છીએ એમને કે આવી રીતે કેવી રીતે કામ થાય છે, તો કે આ બરાબર કામ થાય છે એવું કહીને લોકો છૂટી જતા હોય છે.